टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે સૌથી મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં આણંદના ધર્મજ ગામ પર સંકટ આવી પડ્યું છે। કમળાના કેસ વધી ગયા છે। આપને જણાવી દઈએ કે જ્યાં કમળાના રોગનો કેર ધર્મજના દસધરા વિસ્તારમાં રહેતી કિશોરીનું શંકાસ્પદ મોત થયું છે। ખુશી ઠાકોર નામની કિશોરીનું શંકાસ્પદ મોત થયું છે। થોડા દિવસ પહેલા કિશોરીને કમળો થતા કરમસદ મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી। કિશોરીનું મોત કમળાથી થયું કે અન્ય કોઈ કારણથી તેની આરોગ્ય વિભાગ હવે તપાસ કરી રહ્યું છે। ધર્મજમાં કમળો ફેલાતા આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઈ છે। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 13 દર્દીઓના રિપોર્ટ કરાવવામાં આવ્યા। તમામ 13 દર્દીઓના કમળાના રિપોર્ટ પોઝિટિવ। 3 દર્દીઓ પેટલાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ। પેટલાદ આરોગ્ય વિભાગની 10 ટીમ દ્વારા ધર્મજમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ છે। ગટરના પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જતા રોગચાળો ફેલાયો છે। ગામમાં પીવાના પાણીની લાઇનમાં 4 લીકેજ મળી આવ્યા। પાણીની લાઇનમાં લીકેજ રિપેર કરાવવાની કામગીરી હવે હાથ ધરાઈ છે। ત્યારે અમારી 10 મેડિકલ ટીમો અત્યારે અહીંયા હાજર છે અને સર્વે કરી રહી છે ઘરે ઘરે ફરીને, અને 4 લીકેજ શોધ્યા છે, જેમાંથી એક લીકેજ રિપેર થઈ ગયું છે। બાકીના લીકેજ રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। પીવાના પાણીની ક્લોરિનેશન પણ કરવામાં આવે છે અને એની તપાસ પણ અમે રોજ કરીએ છીએ। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ધર્મેન્દ્ર, એક તરફ કમળાનો કેર વર્તાઈ રહ્યો છે, બીજી તરફ આ કિશોરીનું મોત થયું છે, શું વિગત છે આપની પાસે? હિના, જે રીતે ધર્મજ ગામની અંદર કમળાનો કહેર જોવા મળી રહ્યો છે, જે દર્દીઓ સામે આવ્યા હતા તેમની સારવાર પણ કરવામાં આવી, કેટલાક લોકોની સારવાર પણ ચાલુ છે। તે પૈકીની જ ખુશી સુરેશભાઈ ઠાકોર કે જે 11મા ધોરણમાં અભ્યાસ કરતી હતી, તેને થોડા દિવસ પહેલા કમળાની અસર જોવા મળી હતી। કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવી હતી, પરંતુ જે રીતે તેનું મૃત્યુ થયું છે તો હવે આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે કે મૃતક કિશોરીનું મોત કમળા રોગના કારણે થયું છે કે અન્ય કોઈ પણ કારણ હતું કે કેમ, તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે। બીજી તરફ જે આરોગ્યની ટીમો છે તેમના દ્વારા ધર્મજની અંદર ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેની અંદર ભોયવાસ, કૃષ્ણાનગર, મહાદેવ વગો, ગાંધી ચોક, હરિજનવાસ સહિતના જે છૂટાછવાયા વિસ્તારોમાં કમળાના કેસ જે મળી આવેલા છે તે તમામ વિસ્તારોની અંદર સર્વેની કામગીરી કરવામાં આવી છે। દૂષિત પાણીના કારણે જ આ પ્રકારનો રોગચાળો ફેલાતો હોય છે, જેના કારણે જે લીકેજીસ મળ્યા હતા તેને રિપેરિંગ કરવામાં આવે છે। બીજા લીકેજીસ પણ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। બીજી તરફ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ક્લોરીન ટીકડીઓનું વિતરણ કરવામાં આવ્યું છે। ગ્રામ પંચાયત દ્વારા જે ગંદકીવાળા વિસ્તારો હતા તેમાં સફાઈની કામગીરી હાથ ધરી અને જે ડીડીટી પાવડરનો છંટકાવ આવે તેની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા કેટલીક સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે કે કમળાના રોગ સામે રક્ષણ માટે પાણી ઉકાળીને કે ક્લોરિનેશન કરેલું પીવું જોઈએ, ખોરાક કયા પ્રકારનો ખાવો જોઈએ, તે તમામ પ્રકારની સૂચનાઓ પણ ગામના નાગરિકોને આપવામાં આવી રહી છે અને આ રોગની ઉપર કંટ્રોલ મેળવી શકાય તે પ્રકારની કાર્યવાહી અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। હિના, બિલકુલ ધર્મેન્દ્ર, અગત્યની જાણકારી બદલ આભાર। તો આપને જણાવી દઈએ કે જ્યાં કમળાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે તે વચ્ચે એક કિશોરીનું શંકાસ્પદ મોત થયું છે। કમળાની સારવાર બાદ મોત થયું હોવાની વિગતો અહીંયા મળી રહી છે।